અમદાવાદ શહેરમાં ફરી પ્રદૂષણમાં વધારો થયો છે। અમદાવાદ શહેરનું એક્યુઆઈ ફરીથી 200 પાર પહોંચી ગયો છે, જેને ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે। પૂર્વ વિસ્તાર ગણાતા બોડકદેવ અને થલતેજના એક્યુઆઈમાં આજે સવારે વધારો નોંધાયો। બોડકદેવનું એક્યુઆઈ 204 રહ્યું, જ્યારે થલતેજનું એક્યુઆઈ 235 રહ્યું છે, તો ચાંદખેડા 211, ગ્યાસપુરમાં 213, નારોલમાં એક્યુઆઈ 263 નોંધાયો છે। ઈસરો સેટેલાઇટનો એક્યુઆઈ 215, શાંતિગ્રામનો એક્યુઆઈ 219, ઉસ્માનપુરાનો 215 અને વસંતનગરનો એક્યુઆઈ 222 નોંધાયો છે। સતત પ્રદૂષણના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। જો આજની વાત કરવામાં આવે તો સમગ્ર શહેરનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 204 પહોંચી ગયું છે, કે જે સિવિયરે પહોંચ્યું છે, એટલે કે જોખમીકારક કહી શકાય। જો કે અમદાવાદના 19 જેટલા વિસ્તારો એવા છે કે જે સિવિયર કન્ડિશન ઉપર પહોંચી ગયું છે, જેમાં બોડકદેવની જો વાત કરવામાં આવે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 204 પહોંચ્યું છે। આ સિવાય સિપ્પીનગર એકમાં ખાસ કરીને 224 એટલે કે સિવિયર પહોંચ્યું છે, અને આવા અનેક વિસ્તારો એટલે કે 19 જેટલા વિસ્તારોમાં જે પ્રદૂષણની જે પ્રમાણ છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। જોકે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ધુમાડા ઓગતી ફેક્ટરીઓ મુખ્ય કારણ કહી શકાય। સાથે જ ખાસ કરીને જે રિયલ એસ્ટેટમાં જે મકાનો બની રહ્યા છે તેમાંથી ઉડતી ધૂળની ડમરીઓના કારણે પણ પ્રદૂષણનું જે પ્રમાણ છે તેમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે, અને આ પ્રદૂષણના કારણે જે અસ્થમાના દર્દીઓને ખૂબ જ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે ફરી એક વખત અમદાવાદ શહેરની જે હવા છે તે ઝેરી બની છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।